ખેડૂત મિત્રો મિત્રો આજે એવી વાત કરવાની છે કે પ્રાકૃતિક ખેતી કરવાની છે, ગાય આધારિત ખેતી કરવાની છે. કેમ? શું ગાય આધારિત ખેતી અને પ્રાકૃતિક ખેતીથી ખેડૂત સમૃદ્ધ ન થઈ શકે? અરે થઈ શકે. એની પ્રોડક્ટ પણ બનાવે છે, બાયોગેસ પ્લાન્ટ પણ ધરાવે છે. આ ઉપરાંત ઘણી બધી વસ્તુ કરે છે કે માત્ર ખેડૂત સિઝનની અંદર જ માલ વેચીને આવક ન મેળવી શકે. અરે ખેડૂત તો પોતાના ખેતરમાં ફેક્ટરીનું સ્વરૂપ આપીને દરરોજ આવક મેળવી શકે. તો થઈ ગયા ને મનમાં ઘણા બધા પ્રશ્નો. તો ચાલો આ બધા પ્રશ્નોનું નિરાકરણ આપણે એમને મળીને જ કરીએ. નમસ્તે રાજેશભાઈ. નમસ્તે, જય ગૌ માતા. રાજેશભાઈ, ખાસ તમે એ જણાવો કે આપ પ્રાકૃતિક ખેતી કરો છો, તો પ્રાકૃતિક ખેતી તરફ ક્યારથી ક્યારે અને શા કારણે તમે વળ્યા? તો સૌ પ્રથમ તો બધા શ્રોતા મિત્રોને જય ગૌ માતા. હું ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના એક નાનકડા એવા ગામ ગુંદાથી આવું છું. મારે અત્યારે આજથી 10-12 વર્ષ પહેલાં જ્યારે હું રાજકોટની અંદર બિઝનેસ કરતો હતો ત્યાંથી મેં ગામડે રહેવા આવ્યો છું. તો ગામડાની અંદર ત્યારે વિચાર આવ્યો કે અત્યારે મહાકાય રોગના સ્થાપના સિટીની અંદર કે કેન્સર જેવી ભયંકર રોગો જે છે એ ખોરાકના હિસાબે થાય છે. તો એક ખેડૂતના દીકરા તરીકે એક પ્રેરણા દેવાની હતી રાષ્ટ્રને કે ભાઈ ઝેર મુક્ત આહાર બનાવવા માટે તમારે ફક્ત ગાય, દેશી ગાય તમારે રાખવી જરૂરી છે. દેશી ગાયથી તમે રાખશો તો એની જે ખેતી સાથે સંકળાયેલી વિજ્ઞાન છે એ વિજ્ઞાન ઉજાગર થશે ને એ ઉજાગરથી તમારે પ્રાકૃતિક ખેતીનો એક વિષય બનશે. તો આ પ્રાકૃતિક ખેતીના વિષય ઉપર અમે એક સ્ટડી કર્યું અને ત્યારથી અમને પ્રેરણા મળી કે ભાઈ ગાયથી જ જીવન છે, ગાયથી જ સંપૂર્ણ જીવન છે. અને એમની અંદરથી અમને ઘણું અચીવમેન્ટ મળ્યા કે ભાઈ એક ગૌશાળા બનાવો, ગૌશાળાથી કેટલી પ્રોડક્ટ થાય. તો અમારા ખેડૂતને એટલું વિચારવાનું થયું કે જ્યાં ખર્ચા થયા ત્યાં આવકના સ્ત્રોત વધારવા માંડ્યા. તો એમની અંદરથી અમે જોયું કે પ્રાકૃતિક ખેતીની અંદર તો ઘણા મોડેલ એવા છે કે જે આવનારી પેઢીને અને ચાલુ પેઢીને પણ અત્યારે ઔદ્યોગિક રીતે પણ કામ આવી શકે છે. તેથી અમે પ્રાકૃતિક ખેતીનો એક વિષય લીધો. બહુ સરસ વાત કરી. ખાસ કરીને રાજેશભાઈ, વાત કરવામાં આવે પ્રાકૃતિક ખેતી આપ કરી રહ્યા છો, તમે એમનું કારણ પણ બતાવ્યું. ત્યારે તમે એ જણાવો કે પ્રાકૃતિક ખેતીમાં સફળ બનવા કેવા કેવા પ્રયત્નો ખેડૂતે કરવા પડે? તો સૌ પ્રથમ તો ખેડૂતને એટલું જ્ઞાન હોવું જોઈએ કે જમીનની અંદર જે છોડ ઉગાડવામાં આવે કે વાવેતર કરવામાં આવે તેમને સંપૂર્ણ રીતે કેટલા પોષક તત્વો જોતા હોય એમનું એની પાસે જ્ઞાન હોવું જોઈએ. તો 17 પ્રકારના મેઇન પોષક તત્વો હોય છે. એ પોષક તત્વોની ખામીના હિસાબે ખેડૂત પાછો પડતો હોય છે. તો જનરલી શું હોય છે કે સલ્ફર છે, NPK ખાતર છે, પછી DAP છે કે બોરોન છે કે જેવા કેલ્શિયમ છે કે મેઇન પ્રશ્ન જે રહ્યા એના માટે ખેડૂત પાસે જ્ઞાન નહોતું. તો અમે એક ગાય આધારિત ખેતી કરીને એની અંદર અમે લેબ ટેસ્ટેડ કરાવ્યા કે ભાઈ ગૌમૂત્ર અને ગોબરની અંદર જ આ બધી વસ્તુ આવી જાય છે. તો છોડને સંપૂર્ણ આહાર માટે પહેલાં તો ધ્યાન દેવું જોઈએ કે છોડ વાવતા પહેલાં અને છોડની વૃદ્ધિ સુધી આપણે સંપૂર્ણ આહાર તરીકે ગોબર ગૌમૂત્રની જે પ્રોડક્ટ હોય એની અંદરથી કેવી રીતે ફર્મેન્ટેશન કરી અને ખેડૂતોને જમીન સુધીથી માંડીને રોગ સુધી ધ્યાન દેવું જોઈએ. તેમાં પ્રાકૃતિક ખેતીનો પહેલો વિષય આવે કે ગોબર ને ગૌમૂત્રથી જ ખેતી કરવી જોઈએ. એમની અંદર જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે કયા કયા આયામોનું ધ્યાન રાખવું, બરાબર છે, એ બાબત છે ડિટેલ આપી. સરસ. તો પ્રથમ તો આપણે કોઈ પણ બિયારણ વાવતા હોય છીએ તો બિયારણ આપણે જ્યારે વાવ્યું ત્યારે જર્મિનેશનનો પ્રશ્ન હોય છે કે ભાઈ આપણે 100 બીજ વાવ્યા છે તો 50 બીજ વીઘા છે, 70 વીઘા છે, 20 વીઘા છે. તો ત્યારે તેમને નિકલની જરૂરિયાત હોય છે. જે નિકલ છે તે ગૌમૂત્રની અંદર ઓલરેડી હાજર જ હોય છે. તો આપણું કેવું એવું થાય છે કે ભાઈ જીવામૃત તમે બનાવો, અમૃતજળ બનાવો કે ઘનજીવામૃત બનાવો, આની અંદરથી તમે એનો પટ મારો કે ભાઈ આ બીજને 15 મિનિટ, 20 મિનિટ, 1 મિનિટ, 1 કલાક પલાળો. જેવું બીજ હોય એને નિકલનો પદાર્થ ચડશે એટલે બીજનું જર્મિનેશન 100% થશે. આવું પ્રથમ પહેલા એને વાવેતર સમયે ધ્યાન રાખવું જોઈએ. પછી કે જે વાવેતર કર્યા પછી કે જ્યારે છોડનો ઉગાવો થાય છે તો ફર્સ્ટ ટાઈમ ત્યારે જેને ખાતરની જરૂરિયાત હોય, ન્યુટ્રિશનની જરૂરિયાત હોય, માઇક્રોન્યુટ્રિશનની જરૂરિયાત હોય તો એને આપણે ઘનજીવામૃતથી મળી શકે છે, પછી જીવામૃતથી મળી શકે છે, પેટેન્ટેડ અમે જે અમૃતજળ બનાવ્યું એમાંથી મળી શકે છે. તો પોષક તત્વો જ્યારે સહેલાઈથી મળી શકે એ પહેલા પ્રાકૃતિક ખેતીનું પ્રાધાન્ય છોડ ઉપર હોવું જોઈએ. તો સૌ પ્રથમ તો અમે જ્યારે પ્રાકૃતિક ખેતીના વિષય ઉપર ગયા ત્યારે અમારે તરગડિયા કૃષિ યુનિવર્સિટી છે તેના સાહેબજીના ભલામણથી અમારે પ્રાકૃતિક ખેતીનો એક વિચાર આવ્યો. તેમની અંદર અળસિયાનું ખાતર કઈ રીતે બનાવવું,
પછી કંજીયાનું કેવી રીતે બનાવવું, પ્રાકૃતિક કૃષિની અંદર કેવી રીતે તમારે આગળ વધવું, આવી ઘણી માહિતી અમને અવારનવાર છેલ્લા 4-5 વર્ષથી અમને આપણે જુનાગઢ યુનિવર્સિટી તરઘડિયાની અંદર જે છે અમારા તળપદા સાહેબ છે, પછી અમારા પટેલ સાહેબ છે, પછી અમારા ચૌધરી સાહેબ હતા, અને હાલ અમે તળપદા સાહેબના માર્ગદર્શન નીચે અત્યારે અમે પ્રાકૃતિક કૃષિને આગળ વેગ વધારી રહ્યા છીએ. અચ્છા, ખેડૂતોને શું કહો છો તમારે પ્રાકૃતિક ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવી હોય તો પહેલા તો તમારી પાસે એક ડોક્ટર હોવા જોઈએ. તો ડોક્ટર અમારે કૃષિ યુનિવર્સિટી તમારા કોઈ પણ જાતના પ્રશ્નો હોય પ્રાકૃતિક કૃષિમાં તો એવા તજજ્ઞો વૈજ્ઞાનિકો સાહેબની આપણી સલાહ સૂચનથી જ આગળ વધવું જોઈએ. સાથે સાથે તમે જ્યારે વાત કરો છો પ્રાકૃતિક ખેતીની, તો પ્રાકૃતિક ખેતીની અંદર મલ્ટીક્રોપિંગ જે કરતા હોય છે, અલગ અલગ પાક વાવતા હોય છે, ત્યારે મલ્ટીક્રોપિંગ એટલે શું અને આ કયા પાકોનું જે આપ એમની અંદર ઉત્પાદન કરો છો? તો આ એક ખાસ વિષય છે. તમે જે પ્રશ્ન કર્યો કે ક્રોપ કટિંગ, તો વર્ષના 365 દિવસ હોય અને 365 દિવસ આપણે ઘરનો એક્સપેન્સ હોય છે. એવી રીતે આપણી 365 દિવસની ઇન્કમ હોવી જરૂરી છે. ખેડૂત મિત્રો એક જગ્યાએ એવી રીતે ફસાઈ જાય છે કે એક ક્રોપ વાવી દીધો છે અને ત્યારે બજારમાં ભાવ સારા હોય છે. દાખલા તરીકે 5 વીઘા જગ્યા છે, 5 વીઘાની કોથમી વાવી, હવે કોથમીના ભાવ સારા છે અને એનું ઉત્પાદન થયું ત્યારે કોથમીના ભાવ ડલ થઈ ગયા છે. તો આવી પરિસ્થિતિની અંદર ખેડૂતે એને બી ઓપ્શન હોવું જોઈએ. એ બી ઓપ્શનની અંદર એક એવો પ્રશ્ન હોય છે કે દાખલા તરીકે એનો તમને રિવ્યૂ નથી આવ્યો, કોથમીનો ભાવ નથી, તો શું કરશો? તો એને સેઢા પાલે તમે દૂધી વાવી દો. તો દૂધી વાવવાથી શું થવાનું છે? તો કે ભાઈ કોથમી નીકળી જશે, દૂધી થઈ જશે, તો ખર્ચામાંથી ક્યાંક ને ક્યાંક બચી જશે. અમે ક્રોપ કટિંગની અંદર એવા આયામ લીધેલા છે કે ફૂલ સાથે મરચી છે, મરચી સાથે અત્યારે અમારે અમેરિકન મકાઈ છે, અમેરિકન મકાઈ સાથે નીચે અમે કાકડીનું વાવેતર કરીએ છીએ. અને આ ક્રોપ કટિંગની અંદર ક્યાંક ને ક્યાંક માનો કે ફૂલની ખેતી છે તો એ તમને સચોટ પૈસા દઈને જ જશે. તો બીજો પ્રશ્ન એ થશે કે ફૂલ વાવવાનું કારણ શું? તો કે જે કાંઈ રોગ છે તે પેલા ફૂલમાં આવશે, તો એ ફૂલ ક્રોપ કટિંગ તરીકે કામ કરશે અને રોગ મુક્ત તરીકે કામ કરશે. તો ક્રોપ કટિંગનો મેઇન ફાયદો એ છે કે ફ્લાવરિંગ સમયે કયા તમારે આયામ રાખી અને મધમાખીની જરૂર પડતી હોય ફ્લાવરિંગમાં, તો એ બધું ફ્લાવરિંગ તમને ફૂલની અંદરથી મળી જશે. એટલે ક્રોપ કટિંગ એક આવકનો સ્ત્રોત છે. અને તમારે ઋતુ મુજબના જે કોઈ ફેરફાર થતા હોય એ ફેરફારની અંદર જો તમે ક્યાંય કોઈ જગ્યાએ મંદીના બજારની અંદર કોઈ એક ક્રોપ આવી ગયો તો બીજો ક્રોપનો તમારો ઓપ્શન મળશે અને દિવસ તમારો બેકાર નહીં થાય અને ઇન્કમ ક્યારેય ઘટશે નહીં. બહુ સરસ વાત કરી કે મલ્ટી ક્રોપિંગ આપણે કરવું જોઈએ, અને તમે ઘણા બધા પાકો એમની અંદર લ્યો છો, ત્યારે મલ્ટી ક્રોપિંગની સાથે પ્રાકૃતિક ખેતીના શું ફાયદા? હવે મલ્ટી ક્રોપિંગની અંદર પ્રાકૃતિક કૃષિમાં એ ફાયદા છે કે પહેલી વસ્તુ એ કે જો આ પ્રાકૃતિક કૃષિની અંદર આપણે પહેલા તો એગ્રો એ જવાનું નથી થતું કે આપણે દવા જોઈ છે તો આપણે ખુદ જ દવા કેવી રીતે ઊભી કરવી. તો ઘણા બેક્ટેરિયલ ઘણા જીવાણુ એવા હોય છે કે જે છોડના મિત્ર હોય છે, ઘણા જીવાણુ એવા હોય છે કે જે છોડના દુશ્મન હોય છે. તો જે છોડના દુશ્મન છે એ ક્રોપ કટિંગ ની અંદર માનો કે ફ્લાવરિંગ કે જે ફુલાવર છે, કોબીજ છે કે કોઈ ફ્લાવરિંગ છે જે આવ્યું તે નુકસાન કરવા માટે પહેલા ઈ આપણા જે મોલ હોય એની ઉપર એટેક કરતા હોય છે. તો આ એટેક તમારો રોકી દેવા માટે તમે જો માનો કે ક્રોપ કટિંગ ની અંદર ફૂલ વાવેલા હોય તો 100% અમે કહી શકીએ કે તમે એક એગ્રો ખોલી જ નાખો કહેવાય કાયદેસર. તો અમારો તો વિચારધારા એવી છે કે પ્રાકૃતિક કૃષિ કરતા હોય એને 30% ફૂલની ખેતી કરવી જોઈએ. સાથે કોઈ પણ મોલ હોય તો એનો 30%ની જગ્યાએ તમારો 80% જે રોગ આવવાના ચાન્સીસ છે એ તમારા દૂર રહે છે. જોયું ને મિત્રો, ઘણી બધી માહિતી આપણને વ્યવસ્થિત મળી. સાથે સાથે સોનામાં સુગંધ ભળે એવી વાત છે કે તમે પ્રાકૃતિક ખેતી કરો, ગાય આધારિત ખેતી કરો અને સાથે સાથે તમે મલ્ટી ક્રોપિંગ કરો અને એક સાથે અલગ અલગ વસ્તુઓ વાવી છે. તો દરેક વસ્તુમાંથી આપણને કંઈક ને કંઈક મળવાનું છે. એ તમે વૃક્ષના સ્વરૂપમાં હોય, વેલના સ્વરૂપમાં હોય, છોડના સ્વરૂપમાં હોય કે પછી ભાજીના સ્વરૂપમાં હોય, બધા જ સ્વરૂપનું વાવેતર આપણને દરરોજ કંઈક ને કંઈક આપશે. અરે ભાઈ, એમને તો ફૂલ પણ ઉગાડ્યા, દરરોજની એમની આવક. એટલે અગાઉ પણ આપણે વાત થઈ હતી કે ખેડૂત શું દરરોજ આવક મેળવી શકે? તો હા મિત્રો, હવે એવા ખેડૂત ન બનવું જોઈએ કે સિઝન આખું આપણે ખર્ચ કરીએ. દવા છંટકાવનો ખર્ચ, મૂલીનો ખર્ચ, આ બધા ખર્ચને ટાળી ખર્ચની સાથે સાથે દરરોજ આવક કરીએ. તો આ જે કહેવાય સોનામાં સુગંધ ભળી. તો ચાલો હજી પણ એમને કંઈક પ્રશ્નો કરી લઈએ અને પછી આપણે એમની વાતમાં આગળ વધીએ.
તો પ્રથમ તો પ્રાકૃતિક કૃષિની અંદર એક આપણી પાસે ધ્યાન રાખવા જેવી વાત હોય તો ખેડૂત મિત્રો કોઈ પણ પ્રકારની લેબ નથી કરતા કે આપણી જમીન શું છે, આપણે કેવું વાવેતર કરવું જોઈએ, જમીન મુજબ કેવી રીતે વાવેતર કરવું જોઈએ. આ બધા પ્રશ્નો જે છે એની અંદર આપણે સચોટ જ્ઞાન લઈ અને પછી પ્રાકૃતિક ખેતીનો આરંભ કરવો જોઈએ. તો એક દાખલા તરીકે આપણે વાત કરી તો આપણે દેશી ગાયનું ખાતર ભરવું હોય તો આપણે કાચે કાચું ભરી દઈશું. તો આ કાચે કાચું ભરવાથી ફૂગના ઘણા પ્રશ્નો આવે છે. આ પ્રશ્ન ન આવે એના માટે આપણે ઘનજી અમૃત તૈયાર કરવું જોઈએ. ઘનજી અમૃત કેવું તૈયાર કરવું જોઈએ તો કે ફૂગનાશક થાય એ પ્રમાણે તૈયાર કરવું જોઈએ. બીજું કે 1 એકર જગ્યાની અંદર જેટલા પ્લાન્ટેશન તમે વાવો છો એની અંદર પ્લાન્ટ્સને જેટલા ખાતરની જરૂરિયાત છે એથી વધારાનું ખાતર ના આપવું જોઈએ અને સમયસર બીજું ખાતર કેવી રીતે મળી શકે એ આપણી પાસે સ્ટોકમાં અવેલેબલ ઘનજી અમૃત હોવું જોઈએ. આવા નાના મોટા ઘણા પ્રશ્નો છે કે એ પ્રશ્નો જે છે એ ખાતર સ્વરૂપની અંદરથી જ છોડના વિકાસ ચાલુ થતા હોય તો એક સાથે ક્યારેય ખાતર આપી દેવું ના જોઈએ. જ્યારે પ્રાકૃતિક કૃષિની અંદર કેવું હોય છે કે એનો જે છોડનો વિકાસ થતો હોય છે એમ તેમ એને ન્યુટ્રિશનની જરૂર પડે એમ એને એક જ સ્કોપ ઘનજી અમૃત છે અને જે અમૃત છે આ બે સમયસર એને પહોંચી જવું જોઈએ જેથી કરીને પ્રાકૃતિક કૃષિની અંદર ઉત્પાદનમાં ઘટાડો આવતો નથી, સારું ઉત્પાદન મળે છે. ખાસ કરીને બંને વસ્તુ એટલે મલ્ટી ક્રોપિંગ પણ છે, પ્રાકૃતિક ખેતી પણ છે. ત્યારે ખાસ વિશેષ શું ધ્યાન રાખવું પડે? એકમાં રોગ જીવાત આવતી હોય, એકમાં ન આવે, કોઈને છાંયો જોઈએ, કોઈને તડકો જોઈએ, ત્યારે તમે શું એ ખાસ કાળજી રાખો છો? તો એમની અંદર છે ઋતુ મુજબ હોય છે કે ચોમાસું છે તો કયો મોલ આવે છે, શિયાળો છે તો કયો પાક વાવવો છે, ઉનાળો છે તો કેટલી ડિગ્રી તાપમાન છે. તો એને નેચરલ ફાર્મિંગ કેવી રીતે કરવું કે સપોઝ માનો કે તમારે ઉનાળા શાકભાજી કરવું છે તો તમે સરગવાની ખેતી કરો તો નીચે તમારો આછો છાંયો હોય તો શાકભાજીને તડકો ના લાગે. આવી રીતે એક પ્રેક્ટિકલ સાઈડ હોય છે કે ખેડૂત મિત્રોને લગભગ 80% ખબર જ હોય છે કે કયા સમયે કયો પાક ઉત્પાદન લેવું જોઈએ, પરંતુ એમની અંદર એ સાહસ નથી કરતો. થોડુંક સાહસ કરશે તો એની અંદર એને કાં ફેલ થશે કાં સક્સેસ થશે. ફેલ થશે તો જાણવા મળશે અને સક્સેસ થશે તો એ બીજી વખત એનો યુઝ કરી અને ઉત્પાદન લેશે. બહુ સરસ વાત કરી રાજેશભાઈ. ખાસ એક બાબત કે તમે ખૂબ સારી એવી ખેતી કરી રહ્યા છો, સાથે સાથે ગવર્મેન્ટ પણ એવું ઈચ્છે છે, એમાં પણ આપણી જે ગુજરાત રાજ્ય જે છે એ પ્રાકૃતિક ખેતીનું રોલ મોડેલ બનવા જઈ રહ્યું છે. માનનીય આચાર્ય શ્રી દેવવ્રતજી આપણા ગવર્નર શ્રી ખાસ આમની મુહિમ ચલાવી રહ્યા છે. સાથે સાથે કૃષિ યુનિવર્સિટીઓમાં પણ ખાસ એક વિષય પ્રાકૃતિક ખેતીનો અને સાથે સાથે તાલીમનો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત આપણને ગાય માટે નિભાવવા માટેના ખર્ચ માટે આપણને ખાસ જે છે એ સ્કીમનો પણ ઉપયોગ જે છે એ આત્મા પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવ્યો છે. અને આ ઉપરાંત વાત કરવામાં આવે ગાય આધારિત ખેતી અને ગાય આધારિત ખેતીથી આપણને ઘણા બધા ફાયદા થઈ રહ્યા છે. ત્યારે આપ આમની અંદર ખૂબ સારી એવી પ્રગતિ કરી છે, સફળ પણ થયા છો. ત્યારે દરેક ખેડૂત આ મુહિમમાં જોડાય એમના માટે આપની સફળતા માટેનું મુખ્ય રહસ્ય કયું છે? સૌ પ્રથમ તો આપણા રાજ્યપાલ શ્રીના જે રોલ મોડેલ છે કે આપણા ગુજરાતને પ્રાકૃતિક કૃષિ ઉપરથી કેવી રીતે રોલ મોડેલ બનાવવું એમના અમે એક સ્ત્રોતા સ્વરૂપે એક ગૌશાળાનું આયોજન કરી અને ગાયથી ખેતી કેવી રીતે આગળ વધારવી એનું એક અમે રોલ મોડેલ બનાવેલું છે. તેમની અંદર અમે પ્રેક્ટિકલ સાઇડની અંદર જો અમારું રહસ્ય કહી તો અમારી સાથે અત્યારે લગભગ 14 થી 15 જિલ્લાના ખેડૂતો જોડાયેલા છે. એમની અંદર એ ખેડૂતને અમે અહીંયા પ્રેક્ટિકલ રીતે બતાવીએ છીએ કે તમે કઈ રીતના ખેતી કરો છો, તમે કઈ રીતે સફળ થશો, અમે કઈ રીતે સફળ થયા, અમે ક્યાંય ભૂલ કરી હોય તો અમને પણ એને શીખવાડેલું છે. એમની અંદર આપણી કૃષિ યુનિવર્સિટી તગડિયા જે છે એમની અંદર જે તજજ્ઞ વૈજ્ઞાનિકો રહ્યા એની અમારી ખાસ ભલામણથી અમે ભૂલ કરી હતી એ ભૂલનું અમે સોલ્યુશન કરી લીધું છે. એ સોલ્યુશનની અંદરથી અમે અત્યારે જે ઉત્પાદન લીધેલા છે એ વિગતવાર એરિયા વાઇઝ નાની સાઇઝમાં વધુ ઉત્પાદન કેમ લેવું એને અમે અત્યારે રોલ મોડેલ બનાવી અને અત્યારે અમે પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છીએ, સારી આવક મેળવી રહ્યા છીએ અને બીજા ખેડૂતોને અમે એક એવો સંદેશો દઈ રહ્યા છીએ કે આપ પણ આવું શીખો અને આપ ઓછી જગ્યાની અંદર કેમ વધુ ઉત્પાદન લેવું, વધુ કમાણી કેમ લેવી અને આપણી આજીવિકા રોગમુક્ત જીવન અને સ્વાસ્થ્ય આપણે સારું કાર્ય કેવી રીતે કરવું આપણા ગવર્નર સાહેબના સૂચનનું પાલન કરી અને આગળ વધીએ એવી અમારી ઈચ્છા છે. રાજેશભાઈ, કોઈ વ્યક્તિ આ પ્રકારનું કાર્ય કરવા માંગે છે અને તમારી સફળતાનું રહસ્ય જાણવા રૂબરૂ આવવા માંગે છે તો તમે એમને કઈ રીતે માર્ગદર્શિત કરશો, કઈ રીતે એને આમંત્રણ આપો? તો સૌપ્રથમ તો અમારી સંસ્થાની અંદર કોઈ પણ કાર્ય મોનોપોલીથી થતું નથી. આપ સૌ ખેડૂત સૌ
કે પ્રાકૃતિક કૃષિ તરફ વળતા વ્યક્તિ કે વળગેલા વ્યક્તિ ક્યાંય પણ કોઈ પણ જાતના પ્રશ્નો હોય નાના મોટા, તો આપ સૌ ગમે ત્યારે આવી શકો છો. અહીંની કોઈ પણ જાતના વિના સંકોચથી આપણે રહી શકીએ છીએ. એક દિવસનો તમે આવીને બધું જાણી અને પોતાને કેવી રીતે પ્રાકૃતિક કૃષિ કરવી એની પૂરેપૂરી માહિતી આપ લઈ શકો છો. આમના માટે કોઈ ખેડૂતો આવી ના શકે અને એમને કોઈ એવું કાર્ય હોય તો અમારા ફોન નંબર છે 97 234 32 6 25. અમારી સંસ્થાનું નામ છે વિશ્વાંતિ નેચરલ્સ, ગામ ગુંદા છે. પાછા હું મારા ફોન નંબર બોલું છું 97 234 32 6 25. ગમે ત્યારે અમને ફોન કરી અને યોગ્ય માહિતી લઈ અને પોતે પણ પ્રાકૃતિક કૃષિ કરી શકે છે અને એનું રોલ મોડેલ પણ બનાવી એની આજીવિકા તરફ આગળ વધી શકે છે. નમસ્કાર સૌ મિત્રોને. હું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરગડિયા રાજકોટ 1 માંથી સિનિયર સાયન્ટિસ્ટ અને હેડ ડૉક્ટર તળપદા બોલું છું. અમારે યુનિવર્સિટીએ જુદા જુદા કેવીકે ઉપર પ્રાકૃતિક ખેતીના ઘણા બધા ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલે છે. એમાં ખેડૂતોને અને કૃષિ સખીઓને પ્રાકૃતિક ખેતી કેમ કરવી એનું પણ આપણે આયોજન કરીને ટ્રેનિંગ આપવામાં આવે છે. 1 દી 2 દિવસ 5 દિવસની પણ ટ્રેનિંગ આપવામાં આવે છે. એ ટ્રેનિંગમાં જે ખેડૂત લોકો જે વિલિંગ ફાર્મર છે એ પ્રાકૃતિક ખેતી કરવા ઈચ્છતા હોય એને આપણે ટ્રેનિંગ આપી છીએ અને જે એને તકલીફો પડે એનું આપણે સોલ્યુશન કરીએ છીએ. આ પ્રાકૃતિક ખેતીમાં કાયમી આવક મેળવવા માટે અમારો એક ઉદાહરણ તરીકેનો દાખલો છે ગુંદા ગામના જે ભાઈ છે લીંબાસિયાભાઈ, રાજુભાઈ લીંબાસિયા. એને પ્રાકૃતિક ખેતીનું રોલ મોડલ બનાવેલું છે. એ 365 દિવસ પણ રોજ આવક થાય એવું એક એને મોડલ બનાવેલું છે. તો આ મોડલ ઉપર આપ લોકો જે પ્રાકૃતિક ખેતી કરવા ઈચ્છતા હોય એ લોકોને આનું મુલાકાત લઈએ, કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો એને જણાવે, એનું સોલ્યુશન આપશે. અને અમારા વૈજ્ઞાનિકો પ્રાકૃતિક ખેતી ઉપર કોઈ પણ જાતનું એને માર્ગદર્શન જોતું હોય તો આપણે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરગડિયા ખાતે આપણે આપીએ છીએ. તો દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે આપણું આહાર અને સ્વાસ્થ્ય જળવાઈ રહે એ હેતુથી આપણે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. મિત્રો જોયું રાજેશભાઈ કઈ રીતે ખેતી કરે છે. ખરા અર્થમાં ખેતીને હવે આપણે ઉદ્યોગની જેમ સમજવી પડશે. ખેતીને આપણે એવી રીતે કરવી જોઈએ કે જે આપણને કાયમને માટે કંઈક આપે. મિત્રો આપણા વડીલોનું જે કંઈ પણ કોઠાસૂઝ છે, સાથે સાથે ગવર્મેન્ટ દ્વારા, સરકાર દ્વારા જે કંઈ પણ આપણને લાભો મળે છે અને વૈજ્ઞાનિકો દ્વારા જે કંઈ પણ આપણને નવું માર્ગદર્શન મળે છે, શું આ બધી વસ્તુ એક સાથે એક પ્રવાહમાં ન જોડી શકાય? તો બસ આ જ કામ કર્યું છે રાજેશભાઈ લીંબાસિયાએ, જેણે બધી વસ્તુને એક જગ્યાએ જોડી દીધી અને એક સાથે જોડતા એમને ફાયદો થયો. જેવો કે એમને ફાયદો થયો એટલે એ વ્યક્તિ પોતે આ બધી જ વસ્તુનું વેચાણ કરવા માંડ્યા. આ વેચાણ કાયમને માટે દરરોજ ફૂલ પણ એમની વાડીએથી જાય અને ભાજી પણ એમની વાડીએથી જાય. અરે સિઝનના ક્રોપ જે છે તૈયાર થાય એ પણ વેચાય. સાથે સાથે ગૌશાળાને હિસાબે ગાયો રાખી છે તો એ પોતે બાયોગેસ પ્લાન્ટ પણ જે છે તો એમની અંદરથી પણ આ બધી વસ્તુઓનું ખાતરનું પણ વેચાણ કરે છે. તો મિત્રો આટલું બધું કામ એક સાથે કરી શકાય એમનો ઉત્તમ નમૂનો જે છે એ રાજેશભાઈ છે. તો આ રાજેશભાઈએ જે કાર્ય કર્યું છે એવું કાર્ય તમે પણ કરી શકો છો. તમે આ રાજેશભાઈના ફાર્મની મુલાકાત પણ લઈ શકો છો અને તમે પણ આ ખેડૂતોની જે એક નવી જ કતાર તૈયાર થઈ રહી છે, હાલ ખેડૂતો માટે એક નવો જ આયામ રચાઈ રહ્યો છે, ત્યારે તમે પણ એમની અંદર જોડાઈ અને તમે પણ પ્રગતિ કરો. તમારી પ્રગતિની સાથે સાથે સંપૂર્ણ ભારતની પ્રગતિ છે. ત્યારે ચાલો આપણે આ કાર્યને આ રીતે કરવામાં જોડાઈ જઈએ. નમસ્કાર.